શ્રી ગણેશાય નમઃ. 1 માર્ચ 2024થી 31 માર્ચ 2024 સુધીનું વૃશ્ચિક રાશિ અક્ષર ન યનું ફળકથન. માર્ચ 2024નો આ સમય વૃશ્ચિક રાશિ માટે સારો તો છે જ, પરંતુ તેમને ચાલતી શનિદેવની ઢૈયાને કારણે અહીંયા થોડું સંભાળવું પડશે. સૌપ્રથમ તો તમારી રાશિથી ચોથી કુંભ રાશિમાં ગોચર કરતા શનિદેવ તમને માતાના સ્વાસ્થ્યની ચિંતા કરાવે, કેમ કે ચોથું સ્થાન જે છે શનિદેવનું, એનાથી તમને એક માતાના સ્વાસ્થ્યની ચિંતા રહે. બીજું, તમારા ખરા સમયે તમારે જરૂર હોય ને ત્યારે મિત્રથી પણ તમને કાર્ય ન મળે, એનાથી તમને મન દુઃખ થાય. બીજું જુઓ તો દરેક વસ્તુ પરફેક્ટ જ હોય છે. કોઈ વખતે કોઈ કહે કે ભાઈ તમારે માતાથી, પિતાથી, ભાઈઓથી કે મિત્રના સુખથી આ રીતે તકલીફ રહેશે, તો એ વ્યક્તિઓ તો એમની જગ્યાએ પરફેક્ટ છે, પરંતુ તમારી કુંડળીના ગ્રહોની અસરને લીધે તમે એવું મહેસૂસ કરો છો કે મને આનું સુખ સારું છે, આનું સુખ સારું નથી. જો તમે જે કાર્ય માગતા હોય તો દરેક વ્યક્તિ સામે એ કાર્ય કરી શકે. અમુક વખત એક સક્ષમ ન પણ હોય, એને કોઈ બીજી સમસ્યા હોય, એને લીધે તમારું કાર્ય ન થઈ શકે, એટલે તમને એવું થાય કે મને આ કામમાં ના આવ્યું, આનું સુખ મને મળ્યું નહીં. બાકી માતા પિતાને, કોઈ સંતાનો ઉપર ભેદભાવ ના હોય. આવું જ તમે જુઓ કે ભાઈઓ કે મિત્રો પણ કોઈ એવું ના હોય, પણ ક્લિપ જે હોય ગ્રહોની, એના લીધે તમે એવું મહેસૂસ કરો કે ભાઈ આ સુખ મને આવું લાગ્યું. તમારી રાશિના અધિપતિ ભૂમિપુત્ર મંગળ તમારી રાશિથી માર્ચ મહિનાના પ્રારંભમાં શનિની મકર રાશિમાં ગોચર કરશે, જે તમારી રાશિથી ત્રીજા સહોદર સ્થાનેથી મંગળની વાત હોય, ત્રીજું સ્થાન હોય તો કોઈ બાકી જ ન રહે. પરાક્રમ, તમારી કાર્યશૈલી, તમારી કાર્ય કરવાની પદ્ધતિ બહુ વિશેષ રૂપે કરાવે, પરાક્રમમાં વૃદ્ધિ કરાવે. અહીંયા પરાક્રમ સ્થાનેથી ગોચર કરતા મંગળ તમને તમારું પરાક્રમ દીપી ઉઠે, તમારું કાર્ય કરવાની શક્તિ સારી થાય, એનાથી તમારી માન પ્રતિષ્ઠામાં વધારો થાય. તમારા પરાક્રમમાં વૃદ્ધિને કારણે તમારી કાર્યશૈલી બહુ સારી જોવાય. તારીખ 15 માર્ચ 2024થી સાંજે 6:10 મંગળ મકર રાશિથી પરિવર્તન કરી શનિની જ કુંભ રાશિમાં ગોચર કરશે. ભૂમિપુત્ર અને તમારી રાશિના સ્વામી મંગળ તમને ઘરની તો સુખાકારી આપશે જ, ચોથું સ્થાન ઘરની સુખાકારી આપશે. એની સાથે સાથે અહીંયા તમને રૂપિયાનું સુખ, એટલે કે નાણાકીય સુખ તમને મળશે. તેમજ મિલકત, ચોથું સ્થાન મિલકતનું છે, એથી મિલકતથી પણ લાભ કરાવશે. શનિ સાથે યુતિ કરે છે, આથી સુખમાં ઓર વધુ ઉમેરો કરાવશે, કેમ કે તમારી મંગળની રાશિમાં શનિદેવનું કારકત્વ છે. તમારી રાશિમાં કોઈ ગ્રહ વૃશ્ચિક રાશિમાં ઉચ્ચના થતા નથી, પરંતુ અહીંયા તમને તમારી રાશિના કારકત્વવાળા શનિ એ તમને અહીંયા મંગળ સાથે યુતિ કરી અને મંગળને લીધે શુભ ફળ અપાવશે. મંગળકારી રહેશે અને તમારી રાશિનો સ્વામી છે. જો તમારી કુંડળીમાં, જન્મ કુંડળીમાં મંગળ શુભ હશે તો અહીંયા ખૂબ તમને સારો લાભ મળી શકે છે. બાકી જો બદ મંગળ હશે, ખરાબ સ્થાને હશે, તો મંગળ એ તમને મંગળ વિશે એક તકલીફ કઈ રહે તો રક્તની સમસ્યા, બીજું ચોટ, પડવું વાગવું જેવી નાની મોટી તકલીફ રહ્યા કરે. જો કુંડળીમાં મંગળ ખરાબ હશે તો આવું થઈ શકે. બીજું, ગુસ્સો પણ તમને રખાવે, એનાથી તમને ગુસ્સો પણ વધુ આવે. આમ તમારો જે સ્વભાવ છે, જે આપણે અગાઉ વૃશ્ચિક રાશિનું વ્યક્તિત્વ જે હતું એ વિડીયો કર્યો હતો કે વૃશ્ચિક રાશિનું વ્યક્તિત્વ કેવું હોય, એમાં જણાવ્યું જ છે કે તમારો સ્વભાવ કેવો કે એક ગાને બે ટુકડા. કોઈ પણ સાચી વાત હોય ને એ તમે બિના સંકોચે કોઈ બી વ્યક્તિને કહી દો કે હું સાચો છું, હું કેમ ના કહું. એવું એક ગાને બે ટુકડા જેવો સ્વભાવ, એનાથી અમુક વખતે તમારે કોઈ તકલીફ સામેલા વ્યક્તિથી થઈ શકે, પણ તમારે અહીંયા
આ સમયે થોભો અને રાહ જુઓ એવું થોડું સૂત્ર અપનાવવા જેવું છે. કેમ કે અહીંયા તમારે નોકરીમાં પણ કોઈ બદલાવ કરવાની પણ જરૂર નથી. અહીંયા આ પરિવર્તન કોઈ કરવું ઉચિત જોવાતો નથી. કેમ કે માર્ચ એન્ડિંગના લીધે તમને જે અધિકારીનું પ્રેશર બનશે, હદ કરતાં વધારે ભારણ કાર્યનું બનશે. પરંતુ આ સમય તમારે એવું જ વિચારવાનું કે આ સમય પણ પસાર થઈ જશે. તે સૂત્ર મુજબ તમારે વફાદારી જે તમારા ગુણમાં છે, જે રાશિના ગુણમાં છે વૃશ્ચિક રાશિના, કે વફાદાર રહેવું, એ વફાદારી જે તમારા ગુણમાં છે તે મુજબ તમારે કાર્યરત રહેવું. વ્યવસાય કરતા માટે પણ અહીંયા તમારે કોઈ પણ જોડે અહીંયા ખાસ વાદ વિવાદમાં નહીં ઉતરવું. જે તે કરે છે એ રીતે એને અનુકૂળ થઈ અને કાર્ય કરાવવું. વિદ્યાર્થીઓ માટે માર્ચ 2024નો આ સમય વિદ્યાર્થીઓ માટે ખાલી વાતોથી કામ થશે એવું નહીં વિચારવાનું. મનથી ગણતરી કરશો કે આ મને આવડે છે, આ બધું થઈ જશે, એ સારું રિઝલ્ટની આશા આવા વિચારોથી નહીં રાખી શકાય. અહીંયા તમારે બિલકુલ અથાગ પરિશ્રમ કરવો પડશે. કારણ કે વિદ્યાના જ્ઞાનના કારક દેવગુરુ બૃહસ્પતિ તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાનેથી મેષ રાશિમાં ગોચર કરે છે. 6ઠ્ઠા સ્થાને તમારે અહીંયા આરોગ્યનું પણ થોડું ધ્યાન રાખવાનું, ભણવાની સાથે સાથે શરીરનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે અહીંયા તમારે ગુરુ વિષયક તમારી શારીરિક તકલીફ એટલે કે પેટની સમસ્યા તેમજ વજન વધી ન જાય તેનું અહીંયા તમારે ધ્યાન લેવું. મોટાપાની પણ સમસ્યા જોવાય. આને કારણે તમારે ભણવા તરફથી અમુક વખતે એવું થાય, અરુચિ પણ થઈ જાય. તો આવું ન થાય એનું ખાસ ધ્યાન લેવું. વિદ્યાર્થીના પેરેન્ટ્સ જે હોય એમને પણ અહીંયા થોડી તકેદારી રાખવી. જોડે રહીને ભણવાનું દબાણ નહીં કરવું, પણ તેમને અનુકૂળ સ્થિતિ રહે કે જેથી એ સારું વાંચી શકે, ભણી શકે, એનું ધ્યાન આપવું. સ્ત્રીઓ માટે માર્ચ 2024નો આ સમય સ્ત્રીઓ માટે ખાસ અહીંયા વારંવાર પેટ વિષયક પાચનની સમસ્યા રહ્યા કરે. અહીંયા તમારો તળ અને ફળ કહી દેવાનો સ્વભાવ, અમુક વખતે જે તળને ફળ કહેવાનો સ્વભાવ છે એ તમને તમારા સ્વજનોથી થોડી તકલીફ ઊભી કરે. અને ખાસ અહીંયા મહત્ત્વનું એ છે કે આખા બોલા તમે છો ભલે, પણ અંદરથી તમારું ભોર પણ છે. તમારો ભોળો સ્વભાવને જોતા દરેક વ્યક્તિ બધું ભૂલીને પણ તમને વિશેષ પસંદ કરશે. અહીંયા તમારે થોડો વ્યાયામ અને સવારે વહેલા ઉઠવાની ટેવ પાડી યોગ પણ કરવો જરૂરી છે. તો આ હતી વૃશ્ચિક રાશિનું માર્ચ 2024નું ફળકથન. નમો નારાયણ.